ચંદ્રની ચાંદનીમાં રાજમહાલયના સંગે મરમર હસી રહ્યા હતા. પ્રવેશ દ્વાર આગળ બે સશસ્ત્ર સૈનિકો ચોકી કરી રહ્યા હતા. રાજમાર્ગો પર વિદ્યાધરોની અવરજવર નહિવત થઈ ગઈ હતી અને મહેન્દ્રનગર સ્વર્ગલોકની મસ્તીમાં નિદ્રાધીન બન્યું હતું. પરંતુ રાજા મહેન્દ્રની ઊંઘ તો કેટલાય દિવસોથી અદ્રશ્ય બની ગઈ હતી. પોતાના શયનાગારમાં તે વિચારના અતિ ભાર નીચે દબાયેલો આમ તેમ આટા મારી રહ્યો હતો. સંગે મરમરના મહાલયો તેની આ ચિંતા ઓછી કરી શકતા ન હતા. તેનું અતુલ બાહુબળ તેની ચિંતાની આગને બુઝાવી શકતું ન હતું. અપાર વૈભવ સંપત્તિ તેનું મનોદુઃખ ટાળી શકતી ન હતી. ઘડીકમાં તે પલંગમાં આળોટે છે તો ઘડીકમાં આટા મારે છે. ઘડીકમાં તે ઝરૂખામાં જઈ આકાશ સામે મીટ માંડે છે તો ઘડીકમાં ચમકતી આરસની ફરસની સામું તાકી રહે છે. અને ત્યાં જ સૈનાગારને દ્વારે ટકોરા પડ્યા. દ્વાર ઉઘાડો. મધુર છતાં કંઈક વેદના મિશ્રિત સ્વર સંભળાયો. રાજાને સ્વર પરિચિત લાગ્યો અને તરત જ તેણે દ્વાર ખોલ્યું. દ્વાર ખુલતાની સાથે જ પટરાણી હૃદય સુંદરીએ મૌન રીતે પ્રવેશ કર્યો. 2-5 મિનિટ સુધી કોઈ કંઈ બોલતું નથી. નથી બોલતો રાજા કે નથી બોલતી રાણી. પરંતુ રાણીથી ધીરજ રાખી શકાય નહીં. તેણે કહ્યું, સ્વામીનાથ, શું આજે કોઈ તપાસ કરીને આવ્યું? હા, તપાસ કરીને ક્યારે કોઈ નથી આવતું, પરંતુ પસંદગી ઉતરતી નથી એમ ને? હા, એ જ કહેવા માંગુ છું. મને એક બીજો વિચાર આવે છે. શું વિચાર આવે છે? કહો. જે વિદ્યાધરો રાજપુત્રોને જોવા માટે જાય તેમને આજ્ઞા કરો કે તેઓ રાજપુત્રોના ચિત્રો સાથે લેતા આવે અને એના અંગેની તમામ માહિતી પણ લેતા આવે. એ વાત સાચી છે. રાજાએ કંઈક વિચાર કરીને કહ્યું. પુત્રી અંજના યૌવનને આંગણે આવીને ઊભી હતી. રૂપ ગુણ અને કળાનો ત્રિવેણી સંગમ સમયે પુત્રી માટે યોગ્ય વરની તપાસ ચાલી રહી હતી. વિદ્યાધરોની દુનિયામાંથી રાજા મહેન્દ્રના કુશળ પુરુષો તપાસ કરી રહ્યા હતા. દિવસો વીતતા હતા પરંતુ હજુ કોઈના પર રાજા રાણીની પસંદગી ઉતરતી ન હતી અને તેથી બંને રાજા રાણી ચિંતાના ભાર નીચે દબાયેલા રહેતા હતા. રાત્રિનો બીજો પ્રહર પૂરો થવા આવ્યો અને રાજદંપતી નિદ્રાધીન થયા. સવારે ઉઠીને રાજાએ તરત જ મહામંત્રીને બોલાવ્યા. મહામંત્રી પ્રાભાતિક કાર્યોમાં પરોવાયેલા હતા પરંતુ રાજાની આજ્ઞા આવતાની સાથે જ વિના વિલંબે તૈયાર થઈને રાજમહાલયે પહોંચી ગયા. રાજા મંત્રણાલયના દ્વારે જ મહામંત્રીની રાહ જોઈને ઊભા હતા. મંત્રીને આવતા જોઈ રાજા સામે જઈ મંત્રીનો હાથ પકડી મંત્રણાલયમાં લઈ ગયા. આજે દેવીને એક સરસ વિચાર સૂઝ્યો છે. તે તમને કહેવા અત્યારના પ્રહરમાં બોલાવ્યા છે. આપ મારા નાથ છો. આપ જ્યારે યાદ કરો ત્યારે સેવક સેવામાં હાજર જ છે. અંજના માટે વરની તપાસ કરવા જે પુરુષો જાય છે તેમને એવી આજ્ઞા કરો કે તેમની પસંદગી જે કુમાર પર ઉતરે તેનું ચિત્ર લેતા આવે અને તેના અંગેની તમામ માહિતી એકત્ર કરી લાવે. હાજી, હમણાં જ આપની આજ્ઞાનો અમલ કરું છું. મહામંત્રીએ રાજાની વાતને વગર કોઈ દલીલે વધાવી લેતા કહ્યું, ના, પણ આ વાત બરાબર તો લાગે છે ને? વાત બરાબર છે મહારાજ. તેથી આપણને પસંદગી કરવામાં સરળતા અને ચોકસાઈ રહેશે. રાજાને પ્રણામ કરી મહામંત્રી ઘેર આવ્યા. પોતાના બાકી રહેલા પ્રાભાતિક કાર્યોથી પરવારીને જે તે પુરુષોને બોલાવી યોગ્ય સૂચનો આપીને રવાના કર્યા. થોડાક દિવસો વીત્યા અને એક વિચક્ષણ મંત્રી એક દિવસ હાજર થયો. તેણે રાજાની સમક્ષ એક ચિત્ર રજૂ કર્યું. રાજાએ ચિત્ર જોયું, રાણીએ ચિત્ર જોયું અને જોઈને તેઓ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. મંત્રી, આ શું કોઈ કલાકારની કલ્પના મૂર્તિ છે કે સાચે સાચ કોઈ રાજકુમારનું જ ચિત્ર છે? રાજાએ ચિત્ર તરફ દ્રષ્ટિ રાખીને મંત્રીને પૂછ્યું. મહારાજા, આ કોઈ કલાકારની કલ્પના મૂર્તિ નથી, પરંતુ આ જેનું ચિત્ર છે તે રાજકુમાર હાલ વિદ્યમાન છે. બસ, રાજાના આનંદનો કોઈ પાર ન રહ્યો. અત્યાર સુધીમાં હજારો રાજકુમારોને જોયા, સાંભળ્યા, પરંતુ ચિત્ત પ્રસન્ન નહોતું થયું. આજે આ ચિત્ર જોઈને રાજા રાણીનું ચિત્ત પ્રસન્ન થયું. ચિત્ર રાજમહેલમાં ફરવા માંડ્યું. જે જુએ છે તે અંજનાને ધન્યવાદ આપે છે. જે જુએ છે તે અપૂર્વ રૂપ કહીને હસી ઉઠે છે. બીજો દિવસ ઉગ્યો. રાજસભા ભરાઈ અને ત્યાં જ એક બીજો મંત્રી ચિત્ર લઈને હાજર થયો. રાજાને પ્રણામ કરી તેણે ચિત્ર રાજાની સમક્ષ રજૂ કર્યું.
સુંદર વસ્ત્રથી આવરાયેલા ચિત્ર પરથી વસ્ત્ર દૂર કર્યું અને જ્યાં ચિત્ર જોયું ત્યાં રાજાની આંખો વિકસ્વર બની ગઈ. ચિત્રને જોઈ જ રહ્યો. રાજાના મુખ પરની રેખાઓ જોઈ સભાના પ્રત્યેક સભ્યને ચિત્ર જોવાની ભારે ઉત્કંઠા જાગી. રાજાએ ચિત્ર રાણીને આપ્યું અને રાણી પણ આ ચિત્ર જોઈને હર્ષથી પુલકિત બની ગઈ. કાલનું ચિત્ર પણ રાણી પાસે હતું અને તરત જ તેણે એ ચિત્ર કાઢ્યું અને આજના ચિત્રની સાથે તેની સરખામણી કરવા લાગી. પણ કોઈનાથી ઉતરતું હોય તો ને, બેમાંથી જે જુએ તે ગમે છે. રાણીની મૂંઝવણ વધી ગઈ. બેમાંથી કોના પર પસંદગી ઉતારવી? તેણે બંને ચિત્રો રાજાને આપ્યા અને રાજાની પણ એ જ સ્થિતિ થઈ. મહામંત્રી રાજા રાણીની આ મૂંઝવણનો તાગ પામી ગયા. તેમણે આગલા દિવસે ચિત્ર લઈને આવનાર મંત્રીને ઊભા કર્યા અને કહ્યું, તમે ગઈકાલે જેનું ચિત્ર લાવ્યા તેના અંગેની જે કોઈ વિશેષ માહિતી તમારી પાસે હોય તે મહારાજને કહો. મહારાજા, મેં જે ચિત્ર ગઈકાલે આપને આપ્યું તે રાજકુમારનું નામ વિદ્યુતપ્રભ છે. વિદ્યાધરનાથ હિરણ્યાભનો પુત્ર છે. સુમના રાણીની કુક્ષીએ અજવાળનારો છે. એના ચિત્ર પરથી જ એના રૂપનો ખ્યાલ આવી શકે છે. અને આકૃતિહ ગુણાન કથયતી, આકૃતિ પરથી જ વ્યક્તિના ગુણો જાણી શકાય છે. રૂપ, કુળ, બળ, બુદ્ધિ અને ગુણ વગેરે બધું ઉત્તમ કક્ષાનું છે. વિશેષ તો શું કહું? મંત્રીએ પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું એટલે મહામંત્રીએ બીજું ચિત્ર લઈને આવનાર મંત્રીને કહ્યું, હવે તમે જે ચિત્ર લાવ્યા તેની વિશેષ માહિતી આપો. મહારાજ, આદિત્યપુર નગર વિદ્યાધરોની દુનિયામાં પ્રસિદ્ધ છે. એ નગરનો રાજા છે પ્રહલાદ. પરાક્રમી અને ગુણિયન પ્રહલાદને કેતુમતી નામની પત્ની છે. તેમનો પુત્ર છે પવનંજય. અદ્ભુત પરાક્રમી અને અપાર કળાઓનો તે સ્વામી છે. એ કુમારનું ચિત્ર જ એના બેનમૂન રૂપ અને ગુણને કહી આપે છે. રાજાને બંને કુમારોની વિશેષતા સમાન લાગી. મૂંઝવણનો અંત ન આવ્યો. રાજા, રાણી અને બીજાઓ પણ વિચારમાં પડી ગયા. પરંતુ ત્યાં તો વિદ્યુત પ્રભનું ચિત્ર લઈ આવનાર મંત્રી ઊભો થયો અને કહ્યું, મહારાજ, એક મહત્વની વાત કહેવાની રહી ગઈ. શું કહીને રાજા ચોંકી ગયા અને આગળની વાત જાણવા ઉત્સુક બન્યા. વિદ્યુતપ્રભ ચરમ શરીરી છે એમ એક વિશ્વાસપાત્ર નૈમિતિકનું કથન છે. અર્થાત આજ ભવે તે મોક્ષે જનાર ઉત્તમ આત્મા છે. પવનજય કરતા વિદ્યુત પ્રભની આ અસાધારણ વિશેષતા કહેવાય. મહામંત્રીએ સ્પષ્ટ ખુલાસો કરવાના આશયથી પ્રશ્ન કર્યો, તમે વિદ્યુત પ્રભની વાત કહી તે સુંદર, પરંતુ જે નૈમિતિકે એનું આ ભવમાં નિર્વાણ કહ્યું છે તે નૈમિતિકોએ એ પણ કહ્યું હશે ને કે કેટલામાં વર્ષે એનું નિર્વાણ થશે? હાજી, એ પણ કહ્યું જ છે. હા, તો તે વાત પણ કરો. નૈમિતિકે કહ્યું છે કે 18 વર્ષની વયે તેમનું નિર્વાણ થશે. હે, શું કહો છો? 18 વર્ષની વયે નિર્વાણ? હાજી, આ વાત સત્ય છે, જરાય ખોટી નથી. મહામંત્રીએ પવનંજયનું ચિત્ર લાવનાર મંત્રીને પૂછ્યું, મંત્રી, પવનંજયના આયુષ્ય અંગે તમારી પાસે જો કોઈ ચોક્કસ માહિતી હોય તો તે કહેવા કૃપા કરશો. હાજી, પવનંજયનું આયુષ્ય લાંબુ અને બળવાન છે. નૈમિતિકોનું કથન છે અને તે કથન ભરોસાપાત્ર છે. મહામંત્રીએ મહારાજાની સામે જોયું. રાજા મહામંત્રીના નિર્ણયને સમજવા ઈચ્છતો હતો અને તે મહામંત્રીએ રાજાના મુખ પરની રેખાઓ પરથી જાણ્યું. મહારાજા, હવે જો આપ શ્રી અનુજ્ઞા આપો તો આ પ્રકરણ અંગે હું પણ કંઈક કહેવા માંગુ છું. હા, જરૂર કહો મહામંત્રી. ખોખારો ખાઈને જરા ગળું સાફ કરીને ખેસને ખભા પર સરખો કરીને મહામંત્રીએ પોતાનું કથન શરૂ કર્યું. મહારાજા, રાજકુમારી અંજના માટે યોગ્ય વરની પસંદગી કરવા માટે આપશ્રીએ ભારે જહેમત ઉઠાવી છે. અને એટલા માટે કે અંજના પરિણીને જ્યાં જાય ત્યાં તે સુખપૂર્વક પોતાનું જીવન જીવી શકે, આ લોક અને પરલોકમાં સુખી બનાવનારી કરણી કરી શકે, ભગવંત જિનેશ્વર દેવે બતાવેલું શ્રાવિકા જીવન જીવી શકે. એટલું જ નહીં, પરંતુ પોતાના પતિને, સાસુને, સસરાને, નણંદને, દિયરને નિર્મળ સ્નેહના ધોધથી નવરાવી નાખે અને પતિ તરફથી એને વૈષયિક સુખોની પ્રાપ્તિમાં કોઈ વિઘ્ન ન આવે. આ બધા માટે જેની સાથે આપણે અંજનાના લગ્ન કરીએ એનું આયુષ્ય કેટલું છે એ પણ જાણી લેવું આવશ્યક હોય છે. અને તે આપણે જાણી લીધું છે. વિદ્યુત પ્રભ કરતાં પવનંજય વધુ આયુષ્યવાળો છે અને બીજી કોઈ વાતમાં વિદ્યુત પ્રભથી ઉતરતો પણ નથી. માટે મને લાગે છે કે અંજના માટે પવનંજય જ યોગ્ય છે. સભામાં મૌન છવાયું.
થોડી ક્ષણો વીતી અને રાજા બોલ્યા, મહામંત્રીએ પવનન જૈનની પસંદગી કરી છે તે યોગ્ય જ કરી છે. મને લાગે છે કે અંજનાનું હિત ચાહતા કોઈને પણ આમાં વાંધા જેવું નહીં લાગે. પસંદગી યોગ્ય છે, પસંદગી યોગ્ય છે. મહારાણી હૃદય સુંદરી બોલી ઉઠી. નિર્ણય લેવાઈ ગયો અને સહુ આનંદિત બન્યા. કેવો એ ભવ્ય ભૂતકાળ! કન્યાને પરણાવવા માટે માતા પિતાની કેવી તકેદારી! કન્યાના ભાવિકાલીન હિતનો કેવો ઉદાંત વિચાર! માતા પિતા જ્યારે આટલા ચિંતાતુર હોય ત્યારે કન્યાને પછી સ્વતંત્રપણે બીજો કોઈ જ વિચાર કરવાનો રહે ખરો? ખરેખર આ એક ગંભીરપણે વિચારવા જેવી હકીકત છે. સંતાનો સ્વતંત્ર મિજાજના બને છે સાથી, તેનો આપણે વિચાર નથી કરતા, અને વિચાર કરીએ તો તેમાં કેવળ સંતાનની જ અયોગ્યતા જોઈએ છીએ. શું એમાં માતા પિતા જવાબદાર નથી? સંતાનોના માનસિક વલણથી હર હંમેશ વડીલો વાકેફ રહે અને એને અનુરૂપ વર્તન રાખે તો સંતાનો કદીએ સ્વતંત્ર મિજાજવાળા નહીં બને, અને માતા પિતા સંતાનોના જીવનમાં સ્વચ્છંદાચાર ન પ્રવેશે તેની તકેદારી રાખે. યૌવનમાં પ્રવેશેલી અંજનાના ચિત્તની સ્થિતિનો યથાર્થ ખ્યાલ રાજા રાણીને હતો, અને તે મુજબ તેમણે તેના માટે યોગ્ય વરની પસંદગીનું કાર્ય પ્રારંભ્યું. અમારી કન્યા કેવા વરની ઝંખના કરતી હશે! રૂપવાન, ગુણવાન, મૃદુ સ્વભાવવાળો, કાર્યદક્ષ, પ્રેમાળ, શૂર, વીર આવો વર એ ઈચ્છે છે. માટે આપણે એવા વરની તપાસ કરો. વડીલો જો સંતાનોના બધા જ વિચારો ફગાવી દેવાનો પ્રયત્ન કરશે અને પોતાના જ વિચારો મુજબ વર્તવા સંતાનો પર દબાણ લાદશે તો પરિણામ અતિ દારૂણ આવશે. સંતાનોના વિચારોને સમજવા માટે વડીલોએ થોડીક ફુરસદ કાઢવી જ રહી. મહારાજાનો જય હો, મહારાજાનો વિજય હો! એક વિદ્યાધરે આવીને રાજા મહેન્દ્રના ચરણોમાં મસ્તક નમાવ્યું. મહારાજા, આવતીકાલનો દિવસ મહાતીર્થ નંદીશ્વર દ્વીપની યાત્રાનો ભવ્ય દિવસ છે. લાખો વિદ્યાધરો સાથે વિદ્યાધર નરેન્દ્ર આવતીકાલે નંદીશ્વર દ્વીપ પર પહોંચી જશે અને પરમાત્મા શ્રી જીનેશ્વર દેવની અપૂર્વ ભક્તિ કરશે અને મહોત્સવ ઉજવશે. બહુ સરસ. આપણે પણ જવાની અત્યારે જ તૈયારી કરો. એમ કહીને રાજા મહેન્દ્રે આંગતુક વિદ્યાધરને અલંકારોની ભેટથી ભરી દીધો. દેવી, તમે પણ તૈયાર થાઓ. આજે જ આપણે નંદીશ્વર પહોંચી જઈએ. અંતઃપુરમાં બધાને તૈયાર થવાનું કહો અને હું પણ તૈયાર થઈને આવું. જેવી સ્વામીની આજ્ઞા. પતિને બે હાથ જોડી મસ્તક નમાવી હૃદય સુંદરી પરિચારિકાઓની સાથે અંતઃપુર તરફ રવાના થઈ. રાજા મહેન્દ્ર મહામંત્રી સાથે કેટલી રાજકીય બાબતો અંગે મસલત કરી પોતાના ભવનમાં પહોંચી ગયા. નંદીશ્વરની યાત્રાએ જવા આખાય નગરમાં તૈયારીઓ થવા માંડી અને રાજાના અંતઃપુરમાં પણ ભારે ઉલ્લાસ વ્યાપી ગયો. અંજના, બેટા તૈયાર થઈ કે નહીં? હૃદય સુંદરી અંજનાને કહેવાનું જ ભૂલી ગઈ હતી, અને અંજના તો એના ખંડમાં બેઠી બેઠી સખીઓ સાથે વાર્તા વિનોદ કરતી હતી. હૃદય સુંદરીને અચાનક યાદ આવ્યું અને દોડતી એ અંજનાની પાસે આવી અને તૈયાર થવા કહ્યું. શાની તૈયારીમાં? અંજનાને તો નંદીશ્વર દ્વીપની યાત્રાનો ખ્યાલ જ ન હતો. કેમ, તને સમાચાર નથી મળ્યા? નંદીશ્વર દ્વીપ જવાનું છે આપણે. બહુ સરસ. આ તૈયાર થઈ સમજ. તીર્થયાત્રાની વાત આવતા જ તે નાચી ઉઠી. માતાને વિદાય કરી સખીઓને તૈયાર થવા અંજનાએ કહ્યું, પરંતુ અંજનાની પ્રિય સખી વસંત તિલકા ત્યાં હાજર ન હતી. તેણે પૂછ્યું, વસંત તિલકા ક્યાં છે? આ આવી. તારું આયુષ્ય ઘણું મોટું લાગે છે. મારી સખી કરતા નાનું. એટલે મારા કરતા વહેલું મરવું છે એમ ને? હાસ તો, તને આંખ સામે જોતી જોતી મરું તો? અરે, અત્યારે વળી મરવાની વાત, જીવવાની વાત કરો ને. અરે પણ તું ક્યાં ગઈ હતી? મંત્રણાલયમાં. તે તને કોને મંત્રણાલયમાં ઘૂસવા દીધી? મને કોણ રોકી શકે એમ છે? ઓહો, શું વાત છે! હાસ તો, માતાજીની પૂઠે પૂઠે પહોંચી ગઈ. ત્યારે શું ઓછી પરાક્રમી છું? ઠીક, ઓછી નહીં, પણ એ તો કહે, મંત્રણાલયમાંથી શું જાણીને આવી? બા બાપુજીએ આજે તારો ફેસલો કરી દીધો. મારો ફેસલો? ના તો શું મારો? શાનો ફેસલો? જે હોય તે સીધું કહી દે ને. એને સીધું કહેવાની બાધા છે. મિશ્રકા અંજનાની પડખે આવી. તારે તો બાધા નથી ને, તું જ કહી દે. હું મંત્રણાલયમાં હતી નહીં, નહીતર હું તારા જેવા ચાડા ન કરું. હા, તમે લોકો આમ સમય કાઢી નાખશો.
અને હમણાં જ માતાજી આવી પહોંચશે. નંદીશ્વર જવાનું છે ને? હા હા, હું તો કહેવાનું ભૂલી જ ગઈ. ભૂલી જ જાય ને, સીધી વાત ન કરે તો? તો સાંભળ, સીધી વાત કરું. વસંત તિલકા વાતનો પ્રારંભ કરે ત્યાં તો હૃદય સુંદરી આવી પહોંચી. અંજના, તમે હજુ તૈયાર નથી થયા? આ તૈયાર થઈએ એટલી જ વારમાં તમારી વાતોનો પાર આવવાનો નથી અને તારા પિતાજી રાહ જોઈને ઊભા છે. વિમાનમાં બધું ગોઠવાઈ પણ ગયું છે. તારી જ રાહ જોવાય છે. તું જા, અમે આવી પહોંચીએ છીએ. માતાને રવાના કરી અંજના ઝટપટ તૈયાર થવા માંડી. સખીઓએ વસ્ત્રો, અલંકારો વગેરે જે સાથે લેવાનું હતું તે વ્યવસ્થિત કરી લીધું અને સમયસર વિમાનમાં જઈ પહોંચ્યા. સંપૂર્ણ રુદ્ધિ સમૃદ્ધિ અને પરિવાર સાથે રાજા મહેન્દ્રે વિમાનને નંદીશ્વર તરફ ઉપાડ્યું.